નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા સિવ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરતના સચિન વિસ્તારમાં એટીએમમાંથી પૈસા ચોરી કરતી ટોળકીનો સચિન પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકી એટીએમમાં રૂપિયા નીકાળવાની ટ્રે પર કાળી પ્લાસ્ટિકની પટ્ટી ચોંટાડી ગ્રાહકોના રૂપિયા ફસાવી ચોરી કરતી હતી. પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી 18 એટીએમ કાર્ડ અને 26,000 થી વધુની રોકડ રકમ કબજે કરી છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં એટીએમમાંથી થતી ચોરીના મામલાઓમાં પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા કેટલાક સમયથી અનેક બેંકના એટીએમમાંથી રૂપિયા ન મળ્યાની ફરિયાદો મળી રહી હતી. ગ્રાહકો એટીએમ પર પૈસા કાઢવા જાય ત્યારે ટ્રાન્ઝેક્શન સફળ હોવા છતાં કેશ બહાર ન આવતો અને આ જ તકનો લાભ લઈને એક ટોળકી ચોરી અજમાવતી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ટોળકી એટીએમમાં રૂપિયા કાઢવાની ટ્રેના આગળ કાળી પ્લાસ્ટિકની પાતળી પટ્ટી ચોંટાડતી હતી. આ પટ્ટીના કારણે મશીન પૈસા આપી ચૂક્યું હોય તેમ છતાં નોટો બહાર ન આવતા ગ્રાહકને નિરાશ થઈ એટીએમ છોડી દે. પછી આરોપીઓ પાછા જઈને પ્લાસ્ટિક પટ્ટી કાઢીને નોટો લઈ જતા. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ઝડપથી કાર્યવાહી શરૂઆત કરી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સચિન પોલીસ સ્ટાફે પાંડેસરા વિસ્તારમાંથી 4 શખ્સોને પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ નીચે મુજબ છે: વિકી કુમાર ઉર્ફે રમણ કુમાર ગુણપતા, મૂળ બિહાર; છોટુ કુમાર પરમાનંદ પાસવાન, મૂળ બિહાર; કૃષિ કુમાર ઉર્ફે રજત રાજુસિંહ ઠાकुर, મૂળ ઉત્તર પ્રદેશ; કૃષ્ણ કુમાર ઉર્ફે બબ્બુ કલ્લુ શમાડ, મૂળ ઉત્તર પ્રદેશ. આરોપીઓ પાસેથી કુલ 18 અલગ-અલગ બેંકના એટીએમ કાર્ડ તથા 26,750 ની રોકડ રકમ મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવી છે. સચિન પોલીસ સ્ટેશનમાં BNS 2023 મુજબ કલમ 303(2) 54(3)(5) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીઓને 28 નવેમ્બરે અટક કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી કોર્ટે તેમને 1 ડિસેમ્બર 2025 સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યો છે. એટીએમમાં યુક્તિ પ્રયોગથી થતા ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટેડ કેસો શોધવા માટે પોલીસે જે ઝડપી કાર્યવાહી કરી છે તે પ્રશંસનીય માનવામાં આવી રહી છે.